ભગવાન શ્રી રામલલ્લા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અયોધ્યાથી આવેલા અક્ષત કુંભની પધરામણી કચ્છના લુણવા ગામે થતા વિધિ વિધાન સાથે પૂજન કરવામાં આવ્યું હતું। શુક્રવારના અયોધ્યા રામ મંદિરથી આવેલ પવિત્ર અક્ષત કળશની શોભાયાત્રાને વાતે ગાતે પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ બાળાઓએ ગામે ગામ વધામણા કર્યા, જેમાં ટપ્પર, ગોપાલનગર, શક્તિનગર, પસુડા તેમજ લુણવા ગામે યાત્રા આવી હતી। આ પ્રસંગે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અયોધ્યાથી પૂજત કળશ દિવ્ય સ્વાગત ગામ લોકોએ કર્યો હતો। અક્ષત કુમકુમનું તિલક કરી મંદિરોમાં અર્પણ કર્યા। આ પ્રસંગે દરેક ગામોમાંથી સાધુ સંતો, સરપંચો સહિત મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। આજે આપણને બધાને ધ્યાનમાં છે કે અયોધ્યાની અંદર 22 જાન્યુઆરીના ભગવાન શ્રી રામના મંદિરના પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવના આખા દેશની અંદર અલગ અલગ પ્રકારના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। એમાં કચ્છની અંદર પણ અલગ અલગ ગામોના મોટા પ્રમાણમાં કળશ પૂજનના કાર્યક્રમો, એટલે કે ભગવાન શ્રી રામના ત્યાંથી અયોધ્યાથી અક્ષત દરેક ગામ સુધી પહોંચાડવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ અને અલગ અલગ ભગીની સંસ્થાઓ દ્વારા આ કાર્યક્રમ થઈ રહ્યા છે। ગામોની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ઉત્સાહ છે। માતા બહેનો અને વડીલો, જેમ ભગવાન શ્રી રામ જ્યારે 14 વર્ષ પછી અયોધ્યાની અંદર વનમાંથી આવ્યા હતા, એવા જ પ્રકારનો કાર્યક્રમ દરેક ગામોમાં થઈ રહ્યો છે। એવા જ પ્રકારનો ભવ્ય સ્વાગત જે આ કળશ છે એ કળશના પૂજનનો કાર્યક્રમ પણ થઈ રહ્યું છે। આપણે આખા કચ્છની અંદર 1000 ગામડા સુધી આપણી ટીમ એ પહોંચવાની છે અને આવનારા 1 થી 15 જાન્યુઆરીમાં દરેક ઘરો સુધી, એટલે કે 4.5 લાખ પરિવાર સુધી આપણે વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા બધી જ જગ્યાએ પહોંચ્યું। તો આપણા મીડિયાના માધ્યમથી હું બધા જ માતાઓ, બહેનો, વડીલોને ત્યાંથી વિનંતી કરવા માગીએ છીએ કે આપણે ઘરે જ્યારે કોઈ પણ કાર્ય કરતા ભગવાન શ્રી રામના અક્ષત એટલે કે એક નાની પોટલી બનાવી છે, એ જ્યારે લઈને આવે ત્યારે આપણે એને આદરભાવથી સ્વીકારીએ અને આપણે જે જગ્યાએ મંદિરમાં દર્શન કરીએ આપણા ઘરની અંદર, એ જગ્યાએ આપણે એને દરરોજ પૂજન માટે રાખી અને ભગવાન પાસે પ્રાર્થના કરી, મારું કુટુંબ સુખી રહે, ભારત દેશ સુખી રહે, આવા પ્રકારના સંકલ્પ સાથે આપણે કામ કરીએ અને જ્યારે પણ અયોધ્યા જઈએ ત્યારે અક્ષત આપણે લઈ જઈએ અને ભગવાન શ્રી રામના ચરણોમાં મૂકીએ નહીં, હે ભગવાન શ્રી રામ, 22 તારીખના તમારા પ્રતિષ્ઠાના મહોત્સવમાં અમે હાજર ન રહી શક્યા, પણ તમારું આમંત્રણ અમને મળ્યું હતું, અમારી પ્રાર્થના સ્વીકારજો અને સૌ માનવજાતનું કલ્યાણ કરજો। જય શ્રી રામ। શ્રી રામ જન્મભૂમિ પુનઃ પ્રતિષ્ઠા રામલલ્લાની જે થવાની છે એના અનુસંધાને આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદના માધ્યમથી તમામ આ વિસ્તારના જાગૃત આગેવાનો અને જાગૃત સંસ્થાના કાર્યકર્તાઓ છેક ટપ્પરથી સાંજના 4 વાગ્યાથી અત્યારે 9 વાગ્યા સુધી લુણવામાં આ 6 ગામ એટલે ટપ્પર, ગોપાલનગર, ભીમાસર, પસુડા, શક્તિનગર અને લુણવા અહીંયા કಡೆ અક્ષત પૂજનનો કાર્યક્રમ હતો। હિન્દુ સમાજની અંદર ખૂબ જાગૃતિ છે। આ 1528થી 2019 સુધીનો જે સંઘર્ષનો કાળ છે, એમાં ત્યારબાદ જે વિજય મળ્યું છે આપણને, ભગવાન રામલલ્લાનું જે પુનઃ પ્રતિષ્ઠા થશે એના પછી જે ચેતનાનો સંચાર થવાનો છે સમાજની અંદર, એ જે ઋષિમુનિઓની ભવિષ્યવાણી હતી, મહર્ષિ અરવિંદ, સ્વામી વિવેકાનંદ, પરમ પૂજનીય સુદર્શનજીએ પણ કહ્યું હતું કે 2011 પછીનો સમય એ ભારતનો સમય છે અને એ હિન્દુત્વનો સમય છે। આ ભારત એ દિવ્ય અને ભવ્ય ભારત બનશે। ભગવાન રામલલ્લાના આશીર્વાદથી હિન્દુ સમાજની અંદર જે જાગૃતિ આવવાની છે, જે ચેતના થવાની છે, એમનો પડઘો પણ વિશ્વની અંદર પડવાનો છે। ભારત માતા એ વિશ્વજનની બનશે। વિશ્વગુરુ ભારતનું જે સ્વપ્ન હતું એ આપણે જેવી રીતે રામ મંદિરનું પુનઃ પ્રતિષ્ઠાનું સ્વપ્ન જોઈ રહ્યા છીએ, એવી જ રીતે 2047ની અંદર આ ભારત એ દુનિયાનું નેતૃત્વ કરશે। આ રામલલ્લા પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવમાં આપણે જ્યાં પણ જવાબદારી હોય, પહેલાં તો આપણે પોતાના સ્થાનિક જ રહીએ એવો સૌનો આગ્રહ છે કે આપણને જ્યાં જવાબદારી મળે ત્યાં, એટલે મૂળ આપણે જે ગામના હોઈએ ત્યાં જ આપણે હાજર રહીએ અને એ દિવસે આપણે જે કામ ધંધો કરતા હોઈએ તો એ દિવસે આપણે રજા અવકાશ રાખીએ અને આપણા ગામની અંદર જે ગામ અને સંઘ અને પરિષદનું આયોજન હોય એમાં સામેલ થઈએ, એ જ પ્રાર્થના સાથે જય શ્રી રામ। દીપક આહિર, દિવ્યાંગ ન્યૂઝ, ભચાઉ, કચ્છ।